ક્રેન્સ મારા હૃદયનો ટુકડો છે, એમ જ હું માનું છું. મારા દીકરાએ જેનું એનું સપનું સાકાર કર્યું છે ને અમારું પણ સપનું સાકાર કર્યું. પહેલેથી બાળપણથી જ એટલો ક્રિકેટમાં રસ ધરાવતો હતો અને અમને ભગવાને એટલી તક આપી છે કે અમારું બાળક ત્યાં સુધી પહોંચ્યું, આઈપીએલમાં સનરાઈઝર હૈદરાબાદમાં કે પહોંચી શક્યો. એ બદલ અમને ખૂબ ખુશાલ છીએ અમે ઘરના બધા સભ્યો, અને અમારા પરિવારના સૌરાષ્ટ્રમાં પણ એટલી ખુશી છે કે અમારું બાળક ત્યાં સુધી પહોંચ્યું. અમને સુખનો સૂરજ ઉગાડી દીધો છે આજે અમારા બાળક. અમારા ક્રેન્સને નાનાથી આ સપનું હતું, એ સફળ થયું. એના ઉપર અમે ખૂબ ખૂબ બધાય આનંદમાં ઉત્સાહમાં છીએ. દાદી તમે ક્રિકેટ જોવો છો? હા, જોઉં છું. ક્રેન્સ ભેગા તમે રહ્યા હતા રાજકોટ? હા, રાજકોટ ગઈ, ખંડેરિયા જોઈ, ભેગી મેચમાં ગઈ હતી. સ્ટેડિયમ જોયું તમે? હા, ન્યાય જોઈ આવી. તમને કોણ લઈ ગયું હતું? કેન્સ લઈ ગયો હતો? અને એના પપ્પા ને એના મમ્મી, ભાઈ ગયો ને મેચ હતો ને એનો, ત્યાં એના મમ્મી પપ્પા અમે બધા સાથે ટિફિન લઈને ગયા. તમને કેવું લાગે આ કેન્સ ટીવીમાં આખું ભારત એને જોશે ત્યારે? મને બહુ સરસ આનંદ આવે છે અને બહુ સરસ લાગે છે. હજી આ તો છે ને પોસ્ટર છે, મૂવી રિલીઝ થાય પેલા પોસ્ટર થાય ને એ પોસ્ટર છે. હજી તો આઈસીઆઈસી વર્લ્ડ કપ લઈને આવવાનું બાકી છે. હજી અમે બસ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જાય, હવે અમારી બધાની એ જ ઈચ્છા છે. અમારી ફેમિલી, આખી ફુલેદ્રા ફેમિલી બહુ જ ખુશ છે કે ક્રેન્સનું સિલેક્શન હૈદરાબાદની ટીમમાં થયેલું છે. અમે એને હવે ડ્રીમ 11 અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જોવા માગીએ છીએ અને અમને ખબર જ છે કે એ થવાનું જ છે. અમે બહુ એક્સાઇટેડ છીએ એના માટે અને એના ફ્યુચર માટે એને વેલ વિશ કરીએ છીએ. થેન્ક યુ.